તો આગળ વાત ડભોઈની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજિત 3,34 કરોડના ખર્ચે ડભોઈ શહેરમાં નિર્માણ પામનાર નવીન ભૂગર્ભ ડ્રેનેજ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું. મહત્વાકાંક્ષી યોજના હેઠળ શહેરમાં કુલ 5 નવા પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત અંદાજે 2.937 હાઉસ કનેક્શન અને જ્યારે 5.874 પ્રોપર્ટી કનેક્શન અને આ સાથે જ તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના પૂર્ણ થયા બાદ ડભોઈ શહેરમાં વર્ષોથી ચાલી આવતી ડ્રેનેજ વ્યવસ્થાની સમસ્યાઓનું કાયમી ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે યોજના શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આધુનિક ભૂગર્ભ ડ્રેનેજ વ્યવસ્થા ઊભી થવાથી સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણને લાભ મળશે તેમજ નાગરિકોને વધુ સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. અને આ પ્રસંગે ભાજપના સ્થાનિક નેતાઓ અને જ્યારે આગેવાનો, નગરપાલિકાઓ અને ભાજપના કોર્પોરેટરો, ચીફ ઓફિસર સહિત મોટી સંખ્યામાં આ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગરની ગટરની સમસ્યાઓ, ડ્રેનેજની સમસ્યાઓને ધ્યાનમાં લઈને સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 34 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ડભોઈ નગરને ડ્રેનેજ સિસ્ટમ નવી બનાવવા માટેને આયોજન કર્યું છે. એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. લગભગ 65 કિલોમીટર જેટલી આંતરિક અને બાહ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી આ કરવામાં આવશે. 2 વર્ષની મુદત છે અને 2 વર્ષ સુધી ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની છે. આ કામગીરી પૂરી થતાં ડભોઈ નગરની જે ડ્રેનેજની સમસ્યાઓ છે એનો નિકાલ આવશે. ભાજપનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, એના અંતર્ગત સૌના સાથ અને સહકારથી આ કામગીરી ગયા બોર્ડ વખતે મંજૂર કરવામાં આવી હતી. આજે એનું વિધિસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 2 વર્ષના ટૂંકા ગાળામાં જ આ તમામ કામગીરી પૂર્ણ થાય એવી સૂચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી છે અને 2 વર્ષ પછી ડભોઈ નગરની તમામ ડ્રેનેજની